હેલો મિત્રો, ફાઇનલી આપણે આજે આવી ગયા છીએ રાજસ્થાનમાં. અને રાજસ્થાનમાં આપણે જોધપુરમાં જોશું મહેરાણગઢ કિલ્લો. કિલ્લાથી નીચે જોશો તો તમને ખાસ બ્લુ પ્રકારના બધા મકાનો જોવામાં આવશે. આ મકાનોની ખાસિયત એ છે કે આ મકાનો રહ્યા તે બ્રાહ્મણના છે. રાજાશાહી વખતમાં બ્રાહ્મણો પોતાના મકાનની ઓળખ માટે બ્લુ કલર કરતા હતા. અને ખાસ જે કિલ્લાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં બ્રાહ્મણોની વસ્તી વધારે હતી. તેથી તમે જોઈ શકો છો કે તમને વધુ પ્રમાણમાં બ્લુ કલરના મકાનો જોવા મળશે. આ તમે જોઈ રહ્યા છો તે કિલ્લાની દીવારો છે, જે મજબૂત પથ્થરોથી બનાવવામાં આવેલ હતી, તેમજ ઊંચી પણ એટલી હતી કે દુશ્મનો તેની ઉપર ચડી ન શકે, કે ઉપર કોઈ વસ્તુ નાખીને પણ તે જઈ ન શકે. અંદર પ્રવેશ કરતાં જ તમને ગણપતિ દાદાનું મંદિર જોવામાં આવે છે. આ કિલ્લાનો મુખ્ય ગેટ છે, જે મુખ્ય ગેટની બંને બાજુ ચિત્ર દોરવામાં આવેલ છે, જે શિવજી પોતાની બારાત લઈને જતા હતા તેના પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ મુખ્ય પ્રવેશ દ્વાર છે. તેમાં પ્રવેશ કરતાની સાથે જ ડાબી સાઈડ છે તે ટિકિટ બારી આવે છે, ત્યાંથી આપણે ટિકિટ ખરીદીશું. કિલ્લામાં પ્રવાસ કરવા માટે સૌપ્રથમ આપણે ટિકિટ ખરીદવી પડશે, જે દર વ્યક્તિએ 200 રૂપિયા ટિકિટ છે. ટિકિટ બારીથી આગળ વધશો એટલે તમને એક મજાર જોવામાં આવશે, જે મજાર શહીદ ભુરેશાની છે. જયપુર અને બિકાનેરના સૈન્યએ જોધપુર કિલ્લાની ઘેરાબંધી કરી હતી. તે સમયે સૈનિક ટુકડીમાં શહીદ ભુરેશા પણ એક વીરયોદ્ધા હતા, અને તેઓએ વીરતાથી લડતા શહીદ થયેલ અને તેમને અહીં દફનાવવામાં આવ્યા હતા. અહીંથી તમે જોઈ શકો તો કિલ્લાની અંદર પ્રવેશ કરતાં જે કિલ્લાની ઊંચાઈ છે એ કેટલી ઊંચી છે કે જેથી બહારની જે વ્યક્તિ આક્રમણકારી હોય તે કિલ્લા ઉપર આસાનીથી ચડી શકે નહીં. હવે આપણે આગળ વધશું, અને આ છે ડેઢ કાંગડા પ્રવેશ દ્વાર. જ્યાં તમે દરવાજો જોઈ રહ્યો છો તે જયપુરના આક્રમણ થયેલ તે સમયે પણ આ દરવાજાએ કિલ્લાની રક્ષા કરેલ હતી. અને આ બાજુમાં તમે જોઈ શકો છો તે છે પ્રવેશ દ્વાર, જે ડેઢ કાંગડા દ્વાર તરીકે ઓળખાતો. મુખ્ય પ્રવેશ દ્વાર આ જ છે. જયપુરનું આક્રમણ થયું ત્યારે નવો જે પ્રવેશ દ્વાર છે તે બનાવવામાં આવ્યો. જ્યારે કિલ્લાનું નિર્માણ થયું ત્યારે મુખ્ય પ્રવેશ દ્વાર આ ડેઢ કાંગડા પ્રવેશ દ્વાર જ હતું. આ પ્રવેશ દ્વારમાંથી અંદર એક ચોક આવે છે, અને ચોક બાદ અન્ય પ્રવેશ દ્વાર ચાલુ થાય છે, જેમાં તમે જોઈ શકો છો કે ગણપતિ દાદાની મૂર્તિ પણ રાખવામાં આવેલ છે. કિલ્લામાં તમે એક પ્રવેશ દ્વારમાંથી અંદર જાઓ અને પછી બીજો પ્રવેશ દ્વાર આવે છે, જેથી કિલ્લાની સુરક્ષા માટે અલગ અલગ પ્રવેશ દ્વારો બનાવવામાં આવતા હતા, જેથી આક્રમણકારીઓ છે જે એક પ્રવેશ દ્વાર તોડી કિલ્લાની અંદર પ્રવેશ કરવાની પ્રયાસ કરે, પરંતુ ત્યારે બીજું પ્રવેશ દ્વાર પણ તેનું આડું હોય, અને અહીંયા પણ પહેલા પ્રવેશ દ્વાર જેવી સૈન્યનું રક્ષણ હોય અને સૈન્ય સામે આક્રમણકારીઓને જવાબ આપી શકે તેના માટે અહીં સૈન્યને બેસવા માટે તથા રહેવા માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ હતી. સૂરજપોલમાંથી પ્રવેશ કરીને તમે આ મુખ્ય ચોગાનમાં આવી શકો છો. આ ચોગાન છે ત્યાં રાજાનો રાજ્યાભિષેક કરવામાં આવતો. સફેદ કલરનો જે છે ત્યાં રાજાને બેસાડી તેનો રાજ્યાભિષેક કરવામાં આવતો. આ તમે જોઈ રહ્યા છો તે મહેલના ઝરૂખાઓ છે. આ ચોકમાંથી રાજ્યાભિષેક થતો હોય ત્યારે બધા ઉપરથી જોઈ શકે તે માટેનો વ્યવસ્થા કરવામાં આવેલ છે. હવે આપણે આવી ગયા છીએ રાજાઓ જે હાથી ઉપર બેસવા માટે અંબાડીનો ઉપયોગ કરતા હતા તે અંબાડીઓ જોવા માટે. મુખ્યત્વે આની બનાવટ છે તે લાકડા અને લોખંડમાંથી કરવામાં આવતી. લોખંડની અને લાકડાની બનાવવામાં આવતી તથા તેમાં
ચાંદી પણ મિક્સ કરવામાં આવતું હતું અથવા ચાંદીનું જે પરત છે તે ચડાવી તેને સુશોભિત કરવામાં આવતી હતી. આ અંબાડીઓ છે તે રાજા મુખ્યત્વે યુદ્ધ વખતે અથવા શિકાર કરવા જવા માટે પણ તેનો ઉપયોગ કરતા હતા. હાથી ઉપર બેસીને રાજાઓ શિકાર કરતા અથવા યુદ્ધ લડતા ત્યારે પણ તેનો ઉપયોગ કરતા. આપ જોઈ શકો છો તે આમાં કાચ દ્વારા પણ તેને સુશોભિત કરવામાં આવે છે અને ઉપર છત્રી પણ રાખવામાં આવી છે. આ અંબાડી છે તે રાજા આગળ બેસી શકે તથા તેના પ્રધાન કે અન્ય વ્યક્તિ હોય તે પાછળ બેસી શકે અને મહાવત આગળથી હાથી હાંકી શકે એવા પ્રકારની બનાવવામાં આવેલ છે. વિવિધ પ્રકારની અંબાડીઓ તમે જોઈ શકો છો. આ છે તે તડકા અને વરસાદથી બચવા માટે પણ બનાવવામાં આવેલ છે. હવે આપણે જોશું વિવિધ પાલખીઓ. આ પાલખી છે તે રાણીઓ માટેની બનાવવામાં આવેલ છે. જે વખતમાં પડદા પડતા હતી જે માટે રાણી અંદર બેસે તે માટે બનાવી હતી. ખુલ્લી પાલખીઓ છે તેનો ઉપયોગ રાજા મહારાજાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરતા હતા. અને આ પાલખી તમે જોવો છો તે ગુજરાતની બનાવટની પાલખી છે જેનો ઉપયોગ ગુજરાતમાં કરવામાં આવતો હતો. જેમાં બેસવા માટે ઉપર ખુરચી પણ બનાવવામાં આવેલ છે. આ પાલખી મુખ્યત્વે ગુજરાતમાં બનાવવામાં આવતી. આ પાલખી તમે જોઈ શકો તે પાલખી ખુલ્લી છે એનો મતલબ એ કે રાજા તેનો ઉપયોગ કરતા. આ પાલખી તે છે તે સોના દ્વારા મઢવામાં આવેલ છે અને આ પાલખીનો ઉપયોગ મહારાણીઓ કરતા જે બંધ પાલખી છે. पहले था ना राजा सही में कूट के इसमें डाल दे अपनी पिट हुक्के के अंदर कैसे पहुंच चलेगा? होकर के अंदर तम्बाकू डाल अच्छा, हुक्के में तंबाकू जलाओ ये दूसरा આ છે સોનાની પરતવાળી પાલખી. જે પાલખી જોધપુરના મહારાજા અભયસિંહ ઈસવીસન 1730માં અમદાવાદના સુબેદાર બુલંદ ખાનને હરાવી અહીં લાવેલ હતા. આ છે મહારાજા અભયસિંહની તલવાર જે બંને બાજુ ધારવાળી હતી. આ તલવારનો ઉપયોગ પણ રાજા મહારાજાઓ પોતાના સુરક્ષા માટે કરતા હતા. આ જોઈ શકો છો રાજા ગણસિંહજી પ્રથમનું ચિત્ર છે. આ છે ઢાલ છે, કટાર છે જેનો ઉપયોગ પણ રાજા પોતાની સુરક્ષા માટે કરતા. કટાર છે તે ભેટમાં રહી શકે તે નાના પ્રકારનું હથિયાર હતું. ઢાલનો ઉપયોગ તલવારથી બચવા કરતા હતા. આ છે હેલ્મેટ જે યુદ્ધ સમયે રાજા મહારાજાઓ પહેરતા હતા જેથી દુશ્મનોના વારથી પોતાના મસ્તકને બચાવી શકે તેના માટે હેલ્મેટનો ઉપયોગ કરતા હતો. આ છે વિવિધ પ્રકારના બધી વસ્તુઓ જે ચાંદીમાંથી અને પિત્તળમાંથી બનાવવામાં આવતી હતી જેનો ઉપયોગ રાજા મહારાજા પોતાના રૂટીન કામમાં કરતા. આ છે કસરત માટેનો દંડ અને આ છે શિંગાર પેટી જેનો ઉપયોગ રાણીઓ પોતે તૈયાર થવા માટે કરતા હતા અને તેમાં જે લગાવેલા અરીસાઓ છે તેમાં જોઈને તૈયાર થતા હતા. આ તમે જોઈ શકો સુંદર મજાનું વોલ પેઇન્ટિંગ છે જે લાકડાની કોતરણીમાંથી બનાવવામાં આવેલ છે. આ છે રાજાને પહેરવા માટેનું વસ્ત્ર ચોગા. શાહી વસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. સૂતર અને સુંદર જરદોશીના ભરત સાથે તેને બનાવવામાં આવેલ છે અને રાજા મહારાજાઓ માટે ખાસ બનાવવામાં આવતા હતા. આ તમે જોઈ રહ્યા છો તે વિવિધ પ્રકારના તાળા છે. જે પ્રથમ તાળું છે તેમાં 4 ચાવીઓ આવતી. આ 4 ચાવીઓ છે તે અલગ અલગ વ્યક્તિ પાસે રહેતી જેથી તેમાં કિંમતી સામાન રાખી શકાય. કેમ કે એક વ્યક્તિ કોઈ પાસે રાખે તો એ વ્યક્તિ લઈ શકે પરંતુ 4 વ્યક્તિ પાસે હોય 4 વ્યક્તિ ભેગા થાય ત્યારે જ આ તાળું ખુલી શકે. તે માટે રાજાશાહીમાં આ તાળાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. આ બીજું તાળું છે તે તમે જોઈ શકો છો તે દરવાજા ઉપર મારવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જે મોટો હોય જેથી દરવાજામાં આસાનીથી કોઈ તોડી શકતું નહીં.
આપ જોઈ રહ્યા છો શીશ મહેલ. શીશ મહેલ એટલે કે કાચનો રૂમ. શીશ મહેલ ઈસવીસન 1600માં મહારાજા અજયસિંહે બનાવેલો હતો અને તેનો ઉપયોગ પોતાના બેડરૂમ તરીકે કરતા હતા. બાદમાં આવેલ રાજાઓએ આ રૂમનો પૂજા તથા ધ્યાન મંદિર માટે ઉપયોગ કરતા થયા, જેથી હાલ આપણને શીશ મહેલમાં દેવી દેવતાઓના ચિત્રો પણ જોવામાં આવે છે. અને આ શીશ મહેલમાં એક મીણબત્તી જલાવતા તો અનેક મીણબત્તીઓ સળગેલી છે તેવું જોવામાં આવતું. હવે આપણે આવી ગયા છીએ ફૂલ મહેલમાં. મહારાજા અભયસિંહે 18મી સદીમાં આ ફૂલ મહેલ બનાવેલ હતો. સોનાની નકશી, ફૂલ તથા લાકડાઓની કોતરણી દ્વારા બનેલો છે. આ મહેલમાં નૃત્ય મનોરંજન થતું હતું. રાજાનો દરબાર પણ ભરાતો હતો. આ મહેલની ખાસિયત એ છે કે આ મહેલ બનાવવામાં અને તેની નકશીકામ કરવામાં 29 કિલો સોનાનો વપરાશ થયેલો છે. આપ જોઈ શકો છો કે તેની ઉપરની બાજુએ પણ સોનાની કોતરણી દ્વારા સુંદર નકશીકામ કરવામાં આવેલ છે. हिचका है घोड़िया. આજકાલમાં જતું કે આપણી સંસ્કૃતિ વિસરાઈ ગઈ કે આપણે આ બધું ઓલું સિમ્પલ બનાવવા માંડ્યા. આવા કારીગર હતા નકર હવે વહી ગયા કારીગર. લુપ્ત થઈ ગયા ને પૈસા કોઈ આપે નહીં તો શું થાય? હા આ તો કહું છે ને કેવું ઘોડ્યું. આમાં પૂરાવી દેવાનું. આ ઝરોખાઓ છે તે પથ્થરમાં બારીક નકશીકામ કરી અને કોતરણી કામ કરીને તેને કંડારવામાં આવેલ છે, જેથી આ ઝરૂખામાંથી તમે નીચે ચોકમાં કોઈ પણ કાર્યક્રમ ચાલતો હોય તે જોઈ શકો છો. બરસી બરસી નદી નાળા ઝરણા બધું આમાં આ ઓલું ભાંગી નાખ્યું જો હજી તો અહીંયા બે જોડે જોઈન્ટ અહીંયાથી જોઈન્ટ હતો, નદી પાણીના હિસાબે ભાંગી ગયું. માંથી તો હા પાણી નીકળે છે. એમાં શું તો મિલનભાઈ બંધ બંધ પાણી દેવું તૂટી ગયું નાખવાનું. આને ઓલા મુનિમ છે ને લગતા હોય પેટી હજી ચોપડો પડ્યો કેને કેટલું દાનમાં એવું જોઈ લો પડ્યો ને આમ છે 29 નો.
પેન્ટિંગ વાળા રાખું છું.